જય સ્વામિનારાયણ, જય શ્રીનાથ. આપ દર્શન કરી રહ્યા છો આ ભગવાન શ્રીનાથજીના. સાંભળો શ્રીનાથજીનો અલૌકિક ઇતિહાસ અને ટૂંકી વિશેષતા. ભગવાન શ્રી કૃષ્ણ 7 વર્ષના થયા એ વખતે ગોર્ધનધારી ભગવાને ગોર્ધન ધાર્યો, ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું. એ વખતે પહેલા ભગવાનના સીધો હાથ નીકળ્યો અને પછી 7 વર્ષના બાળ રૂપ પ્રગટ થયા. હવના નાથ હોવાથી બધાએ એને શ્રીનાથજી તરીકે સ્થાપિત કર્યા. કાળનું કામ કરતો હોય છે. જ્યારે મુસ્લિમ આક્રાંતાઓ ભારત ઉપર ચડી આવ્યા એ વખતે વલ્લભાચાર્યજી મહારાજને ગોર્ધન પર્વતની પરિક્રમા કરતા શ્રીનાથજીએ દિવ્ય દર્શન દીધા અને કહ્યું કે તમે મારા સ્વરૂપનું સ્થાપન કરો. પછી એ વિશાળકાય ભગવત સ્વરૂપને વલ્લભાચાર્યજી મહારાજ પોતાના અંગ ઉપર ધારણ કરી અને શ્રીનાથ આજે કહેવાય છે ત્યાં શ્રીનાથ દ્વારામાં લાવ્યા અને ત્યાં સ્થાપિત કર્યું. આ ભગવાનનું બાળ સ્વરૂપ છે. એટલે આ નિષ્કામ ભક્તિનું પૂરક છે. ભગવાન બાળકને દેવાનું હોય, લેવાનું ન હોય. એટલે પુષ્ટિ સંપ્રદાયમાં ભગવાનને પોતાનું જીવન, પોતાનું પ્રેમ, પોતાની સેવા અર્પણ કરવાનું, એ અર્પણનું મૂર્તિમાન સ્વરૂપ એટલે શ્રીનાથજી ભગવાન છે. આપણામાં પણ ભગવાન જેવી નિર્દોષતા, નિષ્કામિતા અને સેવા ભાવના આવે એવી એમના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.